હા, જે ચિઠ્ઠી ઉપાડીને વેલ્યુએશન જે આપી છે, ખરેખર જે સરકારે કીધું હતું આપણે કે તમને 200% નું કરી દઈએ વળતર, એ પ્રમાણે વેલ્યુએશન નીકળી છે. 200% ઉપર જ નીકળી છે, ઓછી તો કોઈ નીકળી જ નથી. અમારે જે 2-3 સર્વે નંબર મારી પાસે હતા ને, એમાં બધામાં વધારે જ નીકળી છે મારે. પેલા કેટલા મળતા હતા ને અત્યારે કેટલા મળે? પેલા કંઈક 761-62 ની આજુબાજુ મળતા હતા, અને અત્યારે જે હવે મળે છે એ બધા 1420, 25, 50 એ સુધી મળે છે. 1400 થી ઉપર જ જાય છે બધામાં. આખી પ્રોસેસ કેવી રીતે હતી? તમે ક્યારે અહીંયા તમને પહેલી વખત બોલાવવામાં આવ્યા હતા અને શું આખો વિષય? અમને એ પેલા અહીંયા તો વાડીએ વેલ્યુએશન કરવા માટે આવ્યા હતા, પછી અમને અહીંયા બોલાવ્યા હતા. જો અહીંયા કલેક્ટર ઓફિસની જે મીટિંગ હતી એમાં બોલાવ્યા, એમાં 3 વેલ્યુએશન હતા, એક કંપની તરફથી, એક ખેડૂત તરફથી અને એક આપણે કલેક્ટર તરફથી. એમાં ત્રણેયની એવરેજ કાઢતા હતા. પેલા બે ના કોઈ પણ ચિઠ્ઠી ઉપાડીને 2 નામ કાઢતા હતા. બેમાં જો વેલ્યુએશનનો તફાવત 20% થી વધારે નીકળે તો ત્રીજી ચિઠ્ઠી ખોલવાની, તો ત્રીજા વ્યક્તિનું વેલ્યુએશન ખોલવાનું, તો 3ની એવરેજ, નકર 2ની એવરેજ. એવી રીતની એની પ્રોસેસ હતી, ને બધી પ્રોસેસ અમારી નજર સામે જ હતી. અમે ખુદ જ ચિઠ્ઠી ઉપાડવામાં હતા. શું કહેશો અન્ય ખેડૂતોને હજી જે આંદોલન ચાલી રહ્યું છે ને? ચાલુ છે એમને તો હવે ખેડૂત હિત માટે તો આપ્યું છે, પણ કોઈને સંતોષ થઈ જાય એવું હોય તો વધારે સારું. એમ હવે બહુ લાંબુ ખેંચવામાં કઈ કોઈને ફાયદો નથી ગઈ આમાં. જે મળવાનું છે 200% કીધું છે, કોઈને 400% થઈ ગયું છે. જેના સર્વે નંબરો જમીન જે છે એ રોડ ઉપર હતી, કોઈને એના ભાવ બહુ ઊંચા, તો એમને ઊંચાઈ મળ્યા છે વેલ્યુએશન. એવું નથી કે બધાને 1400 ની આજુબાજુ જ મળ્યા છે. કોઈને ઊંચાઈ મળ્યા છે, કોઈને 1900 મળ્યા છે, એવાય છે કોઈને. અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ નિવેદન માટે જ ગયા હતા, મને બોલાવ્યા હતા, અને એમાં અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબો, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂરી રાખી, અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું. તમારે કેટલી વીજ લાઈનો પસાર થાય, તમે કેટલામાં સંતુષ્ટ થઈ? અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો ઈચ્છો આવે છે. હવે જે વેલ્યુએશન તમે ખેડૂતના પ્રતિનિધિ હતા, કેટલા સર્વે નંબર માટે હતા? હું જે પ્રતિનિધિ હતો 134 પૈકી 1, 134 પૈકી 4 પૈકી 4 પૈકી 1 અને 134 પૈકી 3 પૈકી 2 માં. અને જે તમે ખેડૂતના પ્રતિનિધિ હતા ત્રણેય સર્વેના, તો ખેડૂત તરીકે આઈબીબી ના વેલ્યુઅર સિલેક્ટ તમે કરેલા છે? ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા. તો કંપનીના માણસો લઈને આવ્યા હતા, અમને કીધું કે આ તમારા વેલ્યુઅર. એટલે કંપનીના માણસો તમારા ખેતર આવેલા લઈને? હા, વેલ્યુઅર સાથે આવ્યા હતા. કેટલા વેલ્યુઅર ને લઈને આવેલા? 3 હતા. 3 વેલ્યુઅર કોણ કોણ હતા? એક કલેક્ટર સાહેબ તરફથી હતા, અને એક ખેડૂત તરફથી, અને એક કંપની તરફથી. તો મતલબ તમે વેલ્યુઅર સિલેક્ટ નથી કરેલા? ના, અમે સિલેક્ટ નથી કર્યા. તમે જે નિવેદન આપ્યું કે ભાઈ હું સંતુષ્ટ છું, એટલે તમે ખેડૂતના પ્રતિનિધિ છો તમારા પૂરતું? હું મારા પૂરતું છે. આમાં 3 સર્વે નંબર મારા જ છે, એટલે હું મારા પૂરતું જ ખાલી સંતોષ છું. એમઆરસી કમિટીમાં તમે નથી? ના, એમાં નહીં.